મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। જો કોઈ આજે નવું જોડાયું હોય તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી લેજો। ધોરણ 9 ની અંદર આપણે પ્રકરણ નંબર 14 ની શરૂઆત કરી હતી નૈસર્ગિક સ્ત્રોતોની, જેનો પહેલો વિડિયો આપણે ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છે અને આજે આપણે બીજા વિડિયો તરફ જવાના છીએ। તો પહેલા વિડિયોની અંદર આપણે શેની ચર્ચા કરી હતી? તો કે ભાઈ ચાર આવરણોની ચર્ચા કરી હતી। કયા ચાર આવરણો? વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ અને જીવાવરણ। આ ચાર આવરણોની ચર્ચા કરી હતી। એના પછી હવા વિશેની જે આપણે ચર્ચા કરી હતી, ઓક્સિજન વાયુ વિશેની ચર્ચા કરી હતી, કાર્બન ડાયોક્સાઇડ વિશેની ચર્ચા કરી હતી। હવે આગળ આજના બીજા વિડિયો લેક્ચરની અંદર આપણે ત્યાંથી થોડું આગળ જવાના છે, જેની અંદર આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ પૃથ્વી ઉપર જ કેમ વાતાવરણ પૃથ્વી ઉપર જ કેમ વાતાવરણ છે અને પૃથ્વી પર જ કેમ જીવન શક્ય છે, બીજા ગ્રહો ઉપર કેમ જીવન શક્ય નથી, એની ચર્ચા કરવાના છે। એના પછી આપણે પવનો વિશેની પણ ચર્ચા કરવાના છે। એના પછી આબોહવાના નિયંત્રણ માટે જે જમીનની ભૂમિકા છે એની પણ આપણે ચર્ચા, વાતાવરણની જે ભૂમિકા છે એની પણ આપણે ચર્ચા કરવાના છે। એના પછી આપણે જોવાના છે કે ભાઈ રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન જે પવનોની ગતિ છે એ કઈ તરફ પવનોની ગતિ રહે છે એના વિશેની આજે આપણે ચર્ચા કરવાના છે। તો ચલો આજના વિડિયોની આપણે શરૂઆત કરીએ। તો સૌપ્રથમ આપણે જોઈશું કે ભાઈ કારણ આપો, પૃથ્વી પર જીવન છે અને શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો પર જીવન નથી। એનું સૌથી મોટું કારણ શું વિદ્યાર્થી મિત્રો? તો કે સૌથી પહેલું તો આપણે પહેલા વિડિયોમાં જોયું હતું કે ભાઈ વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ ત્રણ હોવા તો જરૂરી છે, તો જ જીવાવરણ આવે, બાકી એના સિવાય જીવાવરણ શક્ય નથી। તો પૃથ્વી એક જ માત્ર એવો ગ્રહ છે કે જેમાં તમને વાતાવરણ પણ જોવા મળે છે, જલાવરણ અને મૃદાવરણ ત્રણેય જોવા મળે છે। તો સૌથી પહેલી આપણે ચર્ચા કરવી હોય તો પૃથ્વી પર જીવન છે, કારણ કે પૃથ્વીની ફરતે હવાનું આવરણ એટલે કે વાતાવરણ આવેલું છે। હવે અહીંયા આગળ જ બીજા ગ્રહો માટે અહીંયા આગળ જ વાત આવીને અટકી જાય છે। કેમ? તો કે ભાઈ આગળ વાતાવરણ જ નથી તો પછી જલાવરણ મૃદાવરણનો તો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી, જેથી બીજા ગ્રહો ઉપર જીવન શક્ય બનતું નથી। પૃથ્વી પર શક્ય છે। કેમ? તો કે ભાઈ પૃથ્વી ફરતે હવાનું આવરણ એટલે કે વાતાવરણ આવેલું હોય છે, જેના કારણે સજીવ જીવનના નિભાવ માટે એટલે કે સજીવના જીવન નિભાવ માટે એટલે કે સજીવને જીવન જીવવા માટે જે જરૂરી છે, શું જરૂરી છે? તો કે ભાઈ ઓક્સિજન, નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ। આ બધા જ વાયુઓ, આ ત્રણે ત્રણ જે ખૂબ જરૂરિયાતવાળા વાયુઓ છે, ત્રણે ત્રણ વાયુઓ આપણને અહીં પૃથ્વી ઉપર વાતાવરણમાં જોવા મળી જાય છે। ઓક્સિજનનું પ્રમાણ ઘણી વખત એમસીક્યુમાં 1 માર્ક્સમાં પૂછાતું હોય છે, ખાલી જગ્યામાં પણ પૂછાતું હોય છે કે પૃથ્વી પર આવેલા વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ જણાવો। તો ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? 21%। નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? 78% અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે? તો કે ભાઈ 0.03%। ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એવું પણ પૂછાતું હોય છે કે ભાઈ આ વાતાવરણ કેટલા કિલોમીટર સુધી રહેલું છે? તો કે આપણે પૃથ્વી ઉપર જમીનથી લગભગ 800 કિલોમીટર, કેટલા? 800 કિલોમીટર સુધી આ આખું વાતાવરણ રહેલું હોય છે, બરાબર? ચલો હવે આગળ જોઈએ તો કે ભાઈ જ્યારે શુક્ર તેમજ મંગળ ગ્રહો ઉપર વાતાવરણનો મુખ્ય ઘટક એટલે કે વાતાવરણનો મુખ્ય વાયુ જે છે એ મુખ્ય વાયુ કયો છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ, CO2 કેટલો છે? તો કે ભાઈ 95 થી 97% જો કાર્બન ડાયોક્સાઇડ છે। તો આપણા માટે ત્યાં જીવન શક્ય નથી। કેમ? કારણ કે આપણા માટે પ્રાણવાયુ તરીકે કયો છે? તો કે ભાઈ ઓક્સિજન। ઓક્સિજનનું પ્રમાણ વધારે હોવું ખૂબ જરૂરી છે। જો ઓક્સિજનનું પ્રમાણ વધુ નહીં હોય તો સજીવોનું એટલે કે મનુષ્યનું, પ્રાણીઓનું ને બીજા બધા સૂક્ષ્મ જીવોનું જીવન શક્ય બનશે નહીં। આમ સજીવ જીવન માટે શ્વસનમાં જરૂરી ઓક્સિજન બીજા ગ્રહો ઉપર પ્રાપ્ત થતો નથી અને બીજા ગ્રહો ઉપર પ્રાપ્ત ન હોવાથી ત્યાં જીવન શક્ય નથી। એટલે કે બીજા ગ્રહો ઉપર જીવન કેમ શક્ય નથી? તો કે ભાઈ સૌથી પહેલું એક વાતાવરણનો અભાવ, વાતાવરણની અંદર રહેલા જે વાયુઓ છે એ વાયુઓનો અભાવ। કયા વાયુનો અભાવ? ખાસ કરીને તો કે ઓક્સિજન વાયુ। કેમ ઓક્સિજન વાયુ? કારણ કે આપણે સજીવો માટે એ પ્રાણવાયુ તરીકે કહેવાય છે। એટલા માટે જો પ્રાણવાયુ જ ના હોય તો આપણું જીવન શક્ય બને નહીં। એના પછી આબોહવા નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા એટલે કે આબોહવા જે છે એ નિયંત્રિત રહે છે, એનું કારણ શું છે? એમાં વાતાવરણની ભૂમિકા શું છે? જેમ કે વાતાવરણની ભૂમિકા શેના માટે? આબોહવા નિયંત્રિત એટલે આબોહવાનું નિયંત્રણ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે આપણને ખબર છે કે દિવસ સવારે જેમ સૂર્ય ઉગે છે
એમ તાપમાન વધતું જાય છે ધીરે ધીરે. અને રાત્રે સૂર્ય નથી હોતો તો પ્રકાશ આવવાનો નથી, તો એકદમ તાપમાન ઘટી જવું જોઈએ, પણ એકદમ તાપમાન ઘટી જતું નથી. દિવસે 100 ડિગ્રી રાત્રે સીધું -100 પહોંચી જતું નથી. આજે બહુ મોટો તફાવત નથી આવતો એનું મુખ્ય કારણ જ કોણ છે વિદ્યાર્થી મિત્રો? વાતાવરણ છે. ચલો જોઈએ એને કે ભાઈ હવા ઉષ્માનું મંદ વાહક છે. હવા જે છે એ ઉષ્મા એટલે ગરમીનો શું છે? મંદ વાહક છે, એટલે ઝડપથી એનું વહન કરતું નથી, ધીરે ધીરે વહન કરે છે. તો કે ભાઈ વાતાવરણ પૃથ્વીનું સરેરાશ તાપમાન જાળવી રાખે છે. કેમ? તો કે ભાઈ વાતાવરણ એટલે શું? એનામાં હવા રહેલી છે, આબોહવા. એ આબોહવા એના કારણ આબોહવા જે છે એ મંદવાહક હોવાથી જે પૃથ્વી પરનું તાપમાન છે એ જાળવવામાં ખૂબ બહુ મોટો ફાળો આપે છે. હવે દિવસે પૃથ્વીના તાપમાનમાં અચાનક વધારો થતો નથી. કેમ? સૂર્યનો પ્રકાશ આવશે તો એકદમ તાપમાન વધવું જોઈએ, પણ એકદમ વધારો થતો નથી, એ ધીરે ધીરે વધતું જાય છે. કેમ? અને તે જ રીતે રાત્રે તાપમાનમાં અચાનક ઘટાડો થતો નથી. ચંદ્ર આનાથી ઉલટું કે ભાઈ ચંદ્ર અને પૃથ્વી વચ્ચે, ચંદ્ર અને પૃથ્વી જે બે ગ્રહો છે એ બે ગ્રહોથી સૂર્યનું અંતર માપીએ તો બહુ વધારે લાંબો મોટો ફરક આવતો નથી, પણ છતાં બંનેના તાપમાનમાં, બંનેના ત્યાંના વાતાવરણમાં બહુ મોટો ફેરફાર આવે છે. કેવી રીતે? તો કે ભાઈ સૂર્યનું દિવસનું તાપમાન જે ચંદ્રનું જે દિવસનું તાપમાન છે એ 110 સેલ્સિયસ પહોંચી જાય છે, અને જે રાત્રિનું તાપમાન છે -190 સેલ્સિયસમાં પહોંચી જતું હોય છે. જ્યારે આપણે પૃથ્વી પર આવો મોટો ફેરફાર જોવા મળતો નથી. અને આવો મોટો ફેરફાર જોવા નથી મળતો એનું કારણ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ આબોહવા. આબોહવામાં વાતાવરણની ભૂમિકા. જે વાતાવરણ રહેલું છે, એક આખું આવરણ પૃથ્વીની ફરતે રહેલું છે, એ વાતાવરણના આભારી છીએ આપણે કે તાપમાનમાં આટલો મોટો તફાવત આવતો નથી. બરાબર. ચલો હવે આગળ જોઈએ. હવાની ગતિ, એટલે કે હવાની ગતિ કોના આભારી છે? ભાઈ પવનોના આભારી. પવન કેવી રીતે સર્જાય છે તે સમજાવી દિવસ અને રાત્રિ દરમિયાન પવનની દિશા જણાવો. આવો પ્રશ્ન તમારે જનરલી પૂછાતો હોય છે. તો કે ભાઈ પવનનું સર્જન કેવી રીતે થાય છે? તો કે ભાઈ હવા એક પ્રદેશથી બીજા પ્રદેશ તરફ, શું? કોણ? હવા એક પ્રદેશથી બીજા પ્રદેશ તરફ ગતિ કરે ત્યારે પવન ઉત્પન્ન થતો હોય છે, ત્યારે પવનનું સર્જન થતું હોય છે. ક્યારે થાય છે? જ્યારે હવા એક દિશામાંથી બીજી દિશામાં, એટલે કે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે પવન ઉત્પન્ન થાય છે. ચલો જોઈએ. જ્યારે સૂર્યના કિરણો પૃથ્વીની સપાટી પર પડે છે ત્યારે તેમના અમુક કિરણોનું, સ્વાભાવિક વસ્તુ છે કે જે સૂર્યના કિરણો પૃથ્વી પર આવશે તો એમાંથી અમુક જ કિરણો, બધા કિરણોની ચર્ચા નથી વિદ્યાર્થી મિત્રો, અમુક કિરણોનું શોષણ કરી નાખશે. કોણ શોષણ કરશે? જમીન અને જળાશયો. જળાશયો એટલે કે ભાઈ પાણી છે, દરિયામાં પણ પાણી રહેલું છે બધી જગ્યાએ. એટલે કે એક રીતે જોવા જઈએ તો પાણી અને જમીન બંને એ સૂર્યના કિરણોનો અમુક ભાગ શું કરી લે છે? શોષી લે છે. અને બાકીનો જે ભાગ છે, મોટા ભાગનો જે વધુ પ્રમાણવાળો ભાગ છે, એટલે કે વધારે પડતા કિરણો શું થશે? વિકિરણો જમીન અને જળાશયો દ્વારા પરાવર્તન થાય છે, એટલે કે પાછા રિફ્લેક્ટ કરે છે, પાછા મોકલે છે, પરાવર્તિત કરી દે છે. આ પરાવર્તિત કિરણો વાતાવરણને નીચેથી ગરમ કરે છે, પરિણામે પવનોનું નિર્માણ થાય છે. શું કરે છે? વાતાવરણને પરિણામે નીચેથી ગરમ. હવે સ્વાભાવિક વસ્તુ, નીચેથી ગરમ કરશે એટલે હવા પાતળી થશે. હવા જેટલી પાતળી થશે એમ એ શું કરવાનો પ્રયત્ન કરશે? આપણને ખબર છે ઓછાથી વધુ તરફ જવાનો, વધુથી ઓછા તરફ જવાનો પ્રયત્ન કરતું હોય છે. એટલે કે ઉપર વધારે દબાણ હશે, નીચે ઓછું દબાણ હશે, તો ઉપરથી નીચે તરફ ધક્કો આવશે, અને જેના કારણે પવનોનું નિર્માણ થતું હોય છે. એ જ સિચ્યુએશન આખી અહીંયા આગળ આ જે સિચ્યુએશન લખીને એ દિવસ અને રાત્રિ દરમિયાન આપણે વિચારવાનું છે કે ભાઈ દિવસ દરમિયાન સમુદ્રથી જમીન તરફ પવનો ફૂંકાતા હોય છે. દિવસે કઈ બાજુ? સમુદ્રથી જમીન તરફ. એનું કારણ શું છે? તો કે ભાઈ દિવસ દરમિયાન જમીન પરની હવા વધુ ગરમ થાય છે. કઈ હવા? જમીન પરની હવા. કોના કરતા વધારે ગરમ થાય છે? સમુદ્ર નહીં, સમુદ્રના પાણી કરતા. એટલે કે સમુદ્ર ઉપર જે હવા રહેલી છે એ સમુદ્ર ઉપર રહેલી હવા કરતા આ ગરમ હવા શું કરશે? આ ગરમ હવા ઉપરની તરફ જાય છે, જેથી જમીન પર ઓછા દબાણનો વિસ્તાર સર્જાય. શું થાય? જમીન ઉપર ઓછા દબાણનો વિસ્તાર સર્જાય. જ્યારે સમુદ્ર પરની હવા ધીમે ધીમે ગરમ થાય છે, એ એકદમ ઝડપથી ગરમ થઈ જતી નથી, તેથી ત્યાં વધારે દબાણ સર્જાય છે. હવે જ્યાં વધારે દબાણ છે તો શું થશે? વધુ દબાણથી ઓછા દબાણ તરફ હવા ગતિ કરવાનો પ્રયત્ન કરશે.
એટલે કે વધુથી ઓછા તરફ જશે એટલે સમુદ્ર ઉપર વધારે દબાણ છે અને જમીન ઉપર ઓછું દબાણ છે તો સમુદ્રથી જમીન તરફ હવાનું સ્થળાંતર થશે એટલે કે સમુદ્ર પરથી હવા જમીન તરફ જશે એટલે અહીંયા આગળ વહન થઈ ગયું સમુદ્રથી જમીન તરફ બરાબર. હવાની ગતિ વધારે દબાણ ધરાવતા વિસ્તારથી ઓછા દબાણ ધરાવતા વિસ્તાર તરફ જાય છે. આ જ રીતે આખો દિવસ દરમિયાન પવનની ગતિ સમુદ્રથી જમીન તરફ હોય છે. જો એને થોડું ફરીથી આપણે થોડું અલગ રીતે આકૃતિથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ, બંને વસ્તુને આપણે રાત્રિ અને દિવસ દરમિયાન જે છે એ બંનેને આપણે આકૃતિથી સમજવાનો પ્રયત્ન કરીશું જેથી તમને વધારે ખ્યાલ આવે. બરાબર. તો ચલો જોઈએ કે આ એક જળાશયો છે, અહીંયા આગળ પાણી રહેલું છે, સમુદ્ર છે બરાબર. આ જે છે જમીન છે અને આ છે સમુદ્ર અથવા જળાશય કહી દો બરાબર. તો આ જે પાણી રહેલું છે અહીંયા આગળ, હવે સૂર્યના કિરણો દિવસ દરમિયાન આના ઉપર પડશે. સૂર્ય છે બરાબર, સૂર્ય સમજી લે આ સૂર્ય છે તો સૂર્યના કિરણો અહીં પર પડવાના છે અને જમીન પર પણ પડવાના છે. પણ જમીનનું જે હવા છે એ ઝડપથી શું થઈ જશે? ગરમ થઈ જશે. ઝડપથી ગરમ થશે અને આ ધીમે ધીમે ગરમ થશે, ધીમેથી ગરમ થશે. અહીંયા આગળ વધુ ઝડપી ગરમ થશે એટલે શું થશે? અહીંયા આગળ દબાણ ઘટશે, દબાણ ઘટે અને અહીંયા આગળ દબાણ શું થાય? વધે. હવે જે બાજુ દબાણ વધે એ બાજુથી પવનો ઓછા દબાણ તરફ જવાનો પ્રયત્ન કરે એટલે કે અહીંથી પવન આ સપાટી પરથી પવન આ રીતે આ સપાટી તરફ જમીન તરફ જવાનો પ્રયત્ન કરશે બરાબર. એટલે આ રીતે સમુદ્રથી જમીન તરફ પવનો ફૂંકાતા હોય છે. ક્યારે? દિવસ દરમિયાન બરાબર. હવે રાત્રિ વિશેની આપણે ચર્ચા કરીએ તો રાત્રે શું થાય છે તો કે ભાઈ જે જમીન હોય છે, આ જમીનનો ભાગ છે બરાબર અને આ પાણીનો ભાગ છે. ઓકે ચલો, આ પાણીનો ભાગ છે, અહીંયા આગળ પાણી રહેલું છે એટલે કે અહીંયા આગળ સમુદ્ર છે. હવે રાત્રે તો સૂર્ય હોતો નથી તો એ સમય રાત્રિ દરમિયાન પવનો કઈ બાજુથી કઈ બાજુ જાય છે તો કે ભાઈ જમીન થી સમુદ્ર તરફ. હવે સ્વાભાવિક વસ્તુ છે કે દિવસ દરમિયાન અહીંયા આગળ જે વાતાવરણમાં ગરમી હતી એ વાતાવરણની ગરમીના કારણે આ જમીન અને સમુદ્રનું પાણી એટલે કે સમુદ્ર ઉપરની જે પાણી ઉપરની જે હવા છે એ બંને ગરમ થયેલા હશે. હવે રાત્રે સૂર્યના કિરણો નથી આવવાના જેના કારણે આ જે જમીન છે એ ઝડપથી શું થશે? ઠંડી થતી નથી અને પાણી જે છે રાત્રિ દરમિયાન જમીનથી સમુદ્ર તરફ એટલે આ બાજુ આમ જતા હોય છે. એનો મતલબ શું તો કે ભાઈ અહીંયા આગળ દબાણ વધુ અને અહીંયા આગળ દબાણ ઓછું. એનું કારણ શું વિદ્યાર્થી મિત્રો? કારણ કે આ જે જમીન ઉપર અહીંયા આગળ જોઈએ કે ભાઈ રાત્રે જમીન તેમજ સમુદ્ર બંને શીતળ થાય છે એટલે કે ઠંડા થાય છે, પરંતુ પાણી કરતા જમીન વધુ ઝડપથી શીતળ થાય છે. એટલે કે આ જે પાણી છે એના કરતા જમીનનો જે ભાગ છે એ ઝડપી ઠંડો થશે. આ ઝડપી ઠંડો થશે એનો મતલબ શું તો કે ભાઈ અહીંયા આગળ જે દબાણ હશે એ દબાણ કેવું હશે? વધારે થઈ જશે અને આ ધીમેથી ઠંડો થશે, ધીમેથી ઠંડો થાય. હવે ધીમેથી ઠંડો થાય તો એનું દબાણ કેવું હશે? ઓછું હશે. તો સ્વાભાવિક વસ્તુ છે કે જે પવન છે એ પવન કઈ બાજુ ફૂંકાશે તો કે ભાઈ જમીનથી સમુદ્ર તરફ આ દિશામાં જે આવવાનો પ્રયત્ન કરશે બરાબર. તો આઈ હોપ કે તમને આમાં સમજણ પડી હશે. આખી ટૂંકનોટ મેં લખેલી છે અને એ આકૃતિ દ્વારા પણ તમને સમજાયેલું છે. તો આનું નોટ બનાવજો, નોટની અંદર આ બધું લખજો જેથી તમને સરળતાથી પરીક્ષા સમયે વાંચવામાં મદદરૂપ થઈ રહે. ઓકે, તો આ એક વખત સ્ક્રીનશોટ લઈ લેજો તો જેથી તમે આ લખી પણ શકો. ઓકે, તો આઈ હોપ કે મારો વિડિયો લેક્ચર ગમ્યો હશે. જો વિડિયો લેક્ચર ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ.